ગુજરાતમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા સતત બીજા દિવસે સુરત, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયેલા આ માવઠાથી જીરું, ધાણા અને આંબાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદી માહોલ રહી શકે છે. જો કે 2 જાન્યુઆરીથી વાતાવરણ સૂકું થશે, ઠંડીનું જોર વધશે. નવા વર્ષથી થયા આ 5 મોટા ફેરફારો. નવા વર્ષના પ્રથમ દિવસે જ દેશમાં 5 મોટા ફેરફારો અમલી બન્યા છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 111 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, તો સામે જેટ ફ્યુઅલ સસ્તું થતા હવાઈ મુસાફરી રાહતદાયક બની શકે છે. મર્સિડીઝ અને BMW જેવી કંપનીઓએ કારના ભાવ 3% સુધી વધાર્યા છે. વેપાર ક્ષેત્રે ભારત હવે ઓસ્ટ્રેલિયામાં 100% ઝીરો ટેરિફ સાથે નિકાસ કરી શકશે. જાન્યુઆરીમાં બેંકો 16 દિવસ બંધ રહેશે. નવા વર્ષથી 8મું પગાર પંચ અમલી. ગઈકાલથી એટલે કે 1 જાન્યુઆરી 1926 થી દેશમાં 8મું પગાર પંચ અમલી બન્યું છે. નવા નિયમો મુજબ સરકારી કર્મચારીઓના પગારમાં 20% થી 35% સુધીનો ધરખમ વધારો જોવા મળી શકે છે. આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે, જે 2.4 થી 3.0 સુધી રહેવાની ધારણા છે. આ સાથે પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પણ સુધારો કરવામાં આવશે, જેનાથી લાખો પરિવારોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત અને સમૃદ્ધ બનશે. 2025માં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા. વર્ષ 2025 સોના ચાંદીના રોકાણકારો માટે ઐતિહાસિક રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 57,000 અને ચાંદીમાં પ્રતિ કિલો 1,45,000 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. જો કે વર્ષના અંતિમ દિવસે વૈશ્વિક બજારના દબાણને લીધે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સોનું 1,35,500 અને ચાંદી 2,30,420 ના સ્તરે બંધ થયા. પીએમ મોદીએ દેશવાસીઓને નવા વર્ષની પાઠવી શુભકામનાઓ. પીએમ મોદીએ નવા વર્ષ 2026ના ઉમંગભર્યા અવસરે રાષ્ટ્રને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પીએમ મોદીએ પ્રાર્થના કરી હતી કે આ વર્ષ દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતા લાવે. ખાસ કરીને તેમણે એક સંસ્કૃત શ્લોક સુભાષિત ટાંકીને જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, સંપત્તિ, બહાદુરી, શક્તિ, ધૈર્ય અને સૌમ્યતા જેવા સદ્ગુણો કેળવવા પર ભાર મૂક્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કર્યું ફ્લાવર શોનું ઉદ્ઘાટન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત એક ગાથા થીમ સાથે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે. 3.0 મીટરનું ફૂલ મંડળ અને સરદાર પટેલની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણ છે. સોમથી શુક્ર 80 અને શનિ રવિ 100 રૂપિયા ટિકિટ દર રખાયો છે, જ્યારે વીઆઈપી સ્લોટ માટે 500 રૂપિયા રહેશે. મનપાના બાળકો અને દિવ્યાંગો માટે પ્રવેશ મફત છે. 2 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં લાખો ફૂલોથી રાષ્ટ્રીય એકતાના દર્શન થશે. ભારત માટે સારા સમાચાર. ટ્રમ્પની 50% ટેરિફની નીતિ વચ્ચે ભારતે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક બજારમાં પોતાની પકડ મજબૂત કરવા ન્યૂઝીલેન્ડ, ઓમાન અને હવે ઓસ્ટ્રેલિયા સાથે અંતિમ તબક્કાની ટ્રેડ ડીલ પર મહોર લગાવી. આનાથી ભારતીય નિકાસકારોને નવા બજારો મળશે અને ટ્રમ્પની ટેરિફ નીતિથી થનારા સંભવિત નુકસાન સામે સુરક્ષા મળશે. ભારત હવે અમેરિકાના વિકલ્પ તરીકે મજબૂત સાથી દેશો સાથે સીધા વેપારી સંબંધો બનાવી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ હવામાન પલટાયું. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવા લાગી છે. ગાંધીનગર અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે ડિસેમ્બરના અંત સુધી ખાસ ઠંડી ન પડ્યા બાદ હવે જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. ભારત પાકિસ્તાનને લઈને મોટા સમાચાર. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. તેવામાં ગુરુવારે બંને દેશોએ દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીનું આદાન પ્રદાન કર્યું. માહિતી અનુસાર બંને દેશોએ રાજદ્વારી માધ્યમો દ્વારા નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં એક સાથે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીનું આદાન પ્રદાન કર્યું છે. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ભૂકંપના આંચકા. તાલાલા પંથકમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.6 નોંધાઈ હતી. ગાંધીનગરના સિસ્મોલોજી સેન્ટર મુજબ કેન્દ્રબિંદુ તાલાલાથી 23 કિલોમીટર દૂર હતું. આંચકો હળવો હોવા છતાં શાંત વાતાવરણમાં કંપન અનુભવાતા અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્યાર સુધી જાનમાલના નુકસાનના સમાચાર નથી.
ગુજરાતમાં સીએનજી ના ભાવમાં થયો ઘટાડો। નવા વર્ષ 2026 ના પ્રથમ દિવસે જ ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે। ગેસ કંપનીઓએ સીએનજી ના ભાવમાં પ્રતિ કિલો ₹1.20 નો ઘટાડો કર્યો છે। નવી ટેરિફ સિસ્ટમને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટતા આ નિર્ણય લેવાયો છે। હવે સીએનજી નો નવો ભાવ ₹81.70 પ્રતિ કિલો થયો છે, જે અગાઉ ₹82.37 હતો। આ ઘટાડાથી રિક્ષા ચાલકો અને મધ્યમ વર્ગના કાર માલિકોને આર્થિક મોટી રાહત મળશે। એલપીજી સિલિન્ડર મોંઘો થયો। નવા વર્ષ 2026 ના પ્રથમ દિવસે જ તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹111 નો તોતિંગ વધારો ઝીંક્યો છે। આ નિર્ણય બાદ દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર ₹1580 ને બદલે હવે ₹1191 માં મળશે। જો કે રાહતની વાત એ છે કે ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। આ ભાવ વધારો આજથી જ અમલમાં આવતા હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકો પર બોજ વધશે। નવા વર્ષની શરૂઆતમાં જ દ્વારકામાં આસ્થાનું ઘોડાપુર। નવા વર્ષના મંગલ પ્રારંભે જગત મંદિર દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું। વર્ષના પહેલા દિવસે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ હજારો ભક્તો દ્વારકા પહોંચ્યા હતા। સવારે મંગલા આરતીના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી। ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કરી નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। અમિત શાહે ભાજપ કાર્યકરોને આપ્યો નવો ટાર્ગેટ। પશ્ચિમ બંગાળના પ્રવાસથી પરત ફરતા સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે હુંકાર કર્યો છે। તેમણે કાર્યકરોને કહ્યું કે દિલ પર લખી લો, આ વખતે આપણી સરકાર। શાહે ખાસ કરીને કોલકાતા અને તેની આસપાસની 28 બેઠકોમાંથી 22 બેઠકો જીતવાનો સ્પષ્ટ લક્ષ્યાંક આપ્યો છે। 2/3 બહુમતી સાથે ભાજપની સરકાર બનશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। દેશની પ્રથમ વંદે ભારત સ્લીપરનો રૂટ થયો ફાઇનલ। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની જાહેરાત કરી છે, જે કોલકાતાથી ગુવાહાટી વચ્ચે દોડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તેને લીલી ઝંડી આપશે। 180 કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવતી આ ટ્રેન કવચ જેવી આધુનિક સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે। તેમાં દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા અને વિશ્વસ્તરીય સુવિધાઓ છે, જે લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે। ગુજરાતીઓએ નવા વર્ષને ધમાકેદાર રીતે વધાવ્યું। ગુજરાતમાં અનેક આશાઓ અને ઉમંગ સાથે વર્ષ 2026નો પ્રારંભ થયો છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં લોકોએ મોડી રાત સુધી બોલિવૂડના ગીતો અને ડીજેના તાલે ઝૂમીને ઉજવણી કરી। અમદાવાદના સિંધુ ભવન અને સીજી રોડ પર હજારોની ભીડ ઉમટી હતી। તમામ શહેરોમાં ભવ્ય આતશબાજી પણ થઈ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। યુવાધને ઉત્સાહપૂર્વક ઉજવણી માણી હતી। શાહરૂખ ખાન દેશદ્રોહી છે। બીજેપી નેતા સંગીત સોમે શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવ્યા છે। તેમનો વિરોધ આઈપીએલ હરાજીમાં કેકેઆર દ્વારા બાંગ્લાદેશી ખેલાડી રહેમાન ખાનને 9.5 કરોડમાં ખરીદવા સામે છે। સોમે કહ્યું કે પાડોશી દેશો સાથેના તણાવ વચ્ચે વિદેશી ખેલાડીઓ પર આટલી મોટી રકમ ખર્ચવી તે રાષ્ટ્ર વિરોધી છે। તેમણે આક્ષેપ કર્યો કે ક્રિકેટ અને બોલિવૂડ દ્વારા દેશ વિરોધી શક્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે।